મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભરત ખાજે હો ને, ભરત ખાજે બરોબર. લીયાવું ચા લઈ આલું, ભરત ચા લઈ આલું. ઠેલા બેલા તો જલ્દી ચાલે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય અંબે. હાલ અમે ધનસુરાથી નીકળ્યા છીએ થોડા આગળ, અને આગલા વિસ્તારમાં લગભગ 35-40 કિલોમીટરનો છે. તો અમારે રોકાવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. જય અંબે. ધોલપુર કંપા ધનસુરા. વરસાદ પડવાથી પાણી ભરી ગયું. પાણી વોટરપ્રૂફ પાણી ભરાઈ ગયું છે. જો મફરીમાં કેટલું બગાડ થયો જો. મિત્રો હાલ ધોલપુર કંપા પાર કરીને નદી આવે છે, નદી પાર કરવાની છે. વરસાદ બહુ પડ્યો હોવાથી નદીમાં પાણી ફૂલ આવી ગયું. જોઈ લો કઈ નદી છે આપણને ખબર નહીં. ધોલપુર કંપાની પાર નીકળે ને ત્યાં આગળ નદી આવી છે. ફોટા પડવા માટે ઉભા બધા. નદી ફૂલ જાય છે પાણી. મારી સાથે પદયાત્રી ચાલતા હોવાથી વાહન ધીમે હાંકું. સિક્કા ચોકડી મેલીન ના આવે તો આવું ચાલે? હે કેટલા દોડ્યા અમે તો. ચાલે પાછું મહેસાણા તો પાછળ જ છે. જંબે 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 જંબે. પહોંચી થઈ ગયું આ બધું ચા નાસ્તાની વ્યવસ્થા કરી સામું. આ બધું મેડિકલ પણ છે. સમય બેઠા હતા, હાલ રથ આવ્યો રથની આગળ જઈએ. તમે રથ જોડે નીકળ્યા તો રથ જોડે બેસી જવું છે ને તમે ભાઈ. મને લાગ્યું બગા રથવાળા ઉભા એટલે જ બેસી ગયા લોકો, નહીં તો ના બેસી રહ્યા. તો આપણી બાજુમાં જ છે. લેજો શાંતિથી જો. સરસ મજાની છાશ પીવો અરુણભાઈ, છાશ પીવો. કમ્પ્લીટ છાશ છે ખબર. પીવો પીવો. તમે જમવાની અને છાશની સુવિધા છે જબરજસ્ત. તો હવે ગરમીમાં છાશ પીવી જોઈએ સરસ.
જે આપણા શરીર માટે ફાયદાકારક છે અને ગરમીમાં ખરેખર છાશ પીવી જોઈએ. મિત્રો એમ છો બધા, અમે હાલ રણાસંગથી નીકળ્યા છીએ અને હિંમતનગર અહીંથી ચેલું છે 10-12 કિલોમીટર. હિંમતનગર અહીંથી 10-12 કિલોમીટર છે. તારા બપોરને 1 વાગ્યો છે. તાપ તો એટલો બધો નહીં પણ હેડીએ છીએ. ભાઈ તમારે કચી રહી ગયો. હા તૈયાર સાફ હતા. ચલો જય ભાઈ. જોઈ તે કે આપણી બાજુ જગ્યાએ સામે આપણી બાજુ નહીં ખાસ જોવા મળે. હા છાશ પીએ, ઠંડુ નહીં પીતા, છાશ પીવાની. ઠંડુ પીવાતું હોય? ઠંડુ ના પીએ. ગરમીના મોસમમાં ઠંડી છાશ પીએ છીએ. ગરમીમાં છાશ પીવા સારી. શું કેવું તમારું? છાશ પીવી જોઈએ ને? તો મિત્રો અમારા અનિલભાઈ છે તે ઘેરથી ચંપલ વગેરે આવ્યા. ચંપલ વગેરે આવ્યા ને ભાઈ તમે? મને ખબર જ નહીં તમે ચંપલ વગેરે આવ્યા બરાબર. હા ચંપલ વગર ચાલે છે જુઓ આટલી ગરમીમાં પણ. મિત્રો છાશ આવી ગરમીમાં છાશ પીવી જોઈએ. નહીં પીવું તો હા એક અલ્પેશભાઈ છે એ પણ 4 વર્ષથી ચંપલ વગર હેડા હતા ભાઈ. જોઈ લો 4 વર્ષથી ચંપલ વગર. હિંમતનગરથી પહેલાં 3 કિલોમીટર પહેલાં આવે. તો મિત્રો હાલ આખા દિવસનો વરસાદ પડ્યો નહીં પણ અત્યારે ચાલુ થઈ ગયો જુઓ ધમધમાઈ. દોઢ મેલી પડીએ. વરસાદ આવી ગયો. વરસાદ આખો દાડો ના પડ્યો અત્યારે આવી ગયો. અરુણ કાકા તો વધુ નહીં છત્રી છે નહીં? હા છત્રી લઈને જ આવે છે અરુણ કાકા. હોવે ના પેલા લોકો આ જ છે લ્યો પાછા પેલું. તો મિત્રો હાલ 3:30 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ હિંમતનગર. ફૂલ વરસાદ ચાલે જોઈ લો. બેઠા છે પણ વરસાદ હવે ધીમે થોડો ઓછો થયો છે એટલે હવે ધીમે ધીમે ચાલીએ અને આપણે વિસ્તારમાં પહોંચીએ. આજે આખા દિવસનો વરસાદ પડ્યો નહોતો પણ અત્યારે 3:30 વાગ્યાનો ચાલુ થયો. પૂર પડી ગયો હજી ચાલુ જ તો છોટા ખાસો પડી ગયો. આપણે બહુ 2.5-3 કિલોમીટર જેવું છે આપણે જે રોકાવાનું છે તે જતા રહીએ. મિત્રો હાલ અમારે જે રોકાવાનું છે તે પહોંચી ગયા છે હળિયાલ ગામ. બધી તો ખાવાનું તો બનવા પણ મળ્યું જોઈ લો. મિત્રો હાલ અમે હિંમતનગર પહોંચી ગયા છે. અમારો કોઈ સમાવેશ છે તે ગયા છે. એ યુટ્યુબમાં ચડાવવાનું છે એ તો આવી જાય બધું.